અરે અમે પટેલ તો ખાવા પીવાના શોખીન હોઈએ. આ બીજા બધા છે ને જીવવા માટે ખાય, અમે પટેલો તો ખાવા માટે જીવીએ. અમે પટેલ તો ગાંઠે સાથે મરચા ખાય, થેપલા સાથે ચુંદો ખાય, પૂરી સાથે શ્રીખંડ ખાય, ઊંધિયામાંથી મુઠિયા વીણીને ખાય, રવિવારે દાળ ઢોકળી ખાય, બદામ પિસ્તાની ઢોકળી ખાય, નવરા બેટા બગાસા ખાય, ફરવા જાય તો હવા ખાય, ઊંઘ આવે તો ઢોકળા ખાય, માંદા પડે તો ઉધરસ ખાય, બચ્ચાઓ હિંચકા ખાય, વડીલો માન ખાય, છોકરીઓ ભાવ ખાય, બૈરાઓ ભેજું ખાય, તોફાનીઓ માર ખાય, ઈમાનદાર ધક્કા ખાય, બેઈમાન પૈસા ખાય. અને આ બધું ખાધા પછી પણ મસાલા પાન તો ખાય ને ખાય. અમે પટેલ ખાવા પીવામાં હોઈએ ગ્રેટ, પછી ભલે વધી જતું અમારું પેટ. સાચું કહું છું. હા, મેં ગયા જન્મમાં એટલા પુણ્ય કર્યા હશે ને, એટલા પુણ્ય કર્યા હશે, એટલે જ મને આ જન્મમાં તમારા જેવા વર ભટકાયા છે. તમે એટલા સારા છો કે મન થાય છે કે તમારા જેવા બીજા 2-4 લઈ આવો. મજા પડી જાય. હમણાં માટે શું બનાવું કે આ કઈ ખાય અને જાય. અરે તું મારા ખાવા પીવાની ચિંતા નહીં કર. અરે શું છે, આજે મારું 5મનું વ્રત છે એટલે હું કંઈ પણ નહીં ખાઉં. હાશ શું હાશ? આમ કંઈ પણ નહીં ખાવ, આમ કંઈ પણ નહીં ખાવ નહીં, આમ કંઈ પણ આડું નહીં ખાવ, ફક્ત પાણીપુરી ખાઈશ. વાત એવી છે કે મહિનાના 15 દિવસ હું આવા જ વ્રત કરું. આમરસ, એકમ, ભજીયા, બીજ, ત્રિરંગી ઢોકળા, ત્રીજ, ચાઇનીઝ, ચોથ, પાણીપુરી, પાંચમ, છોલેપુરી, છઠ, સમોસા, સાતમ, ઓળો, આઠમ, નાચોસ, નોમ, દાબેલી, દસમ, અળદિયા પાક, 11, બટેટાવાળા 12, તવા પુલાવ 13, ચોરાફળી 14 અને પાવભાજી પૂનમ. મારી સાથે નીચે ઊભા રહીને ભાવતાલ નહીં કરવાની. નીચે ઊભા રહીને ભાવતાલ નહીં કરવાની એટલે મને અંડર એસ્ટિમેટ નહીં કરવાની. તમને ખબર છે તમે કેટલા લકી છો કે મેં તમારી સાથે લગ્ન કર્યા. હે, બાકી મારા માટે તો દૂર દૂરથી માંગા આવતા હતા. એ તો દૂર દૂરથી જ આવે ને, નજીકના બધા ઓળખતા હોય, ક્યાંથી માંગા નાખે. હવે તું પરણેલો છે એટલે હવે આવા આડા અવડા ફાફા મારવાનું બંધ કર. અરે જ્યાં સુધી ઘરાકી સારી હોય ત્યાં સુધી ગુજરાતી દુકાન બંધ કરે. અરે ગુજરાતીનું દિલ તો જેઠાલાલના દિલ જેવું હોય છે. ઘરે ગમે તેટલી સારી દયા બેઠી હોય પણ દિલ તો બબીતા માટે ધક થાય. શું કહું તમને, અરે આના રૂપમાં રસમલાઈ જેવો નિખાર છે, આની જીભમાં રસગુલ્લા જેવી મીઠાશ છે, આનામાં ચમચમ જેવી નમણાશ છે, આની અદા રસ માધુરી જેવી નખરાળી છે. આવું મને લગન પહેલા લાગતું હતું. લગન પછી ખબર પડી કે આ બંગાળી મીઠાઈઓ કહેવાય, 2-4 દિવસ બાદ બગડી જાય. ગુજરાતીએ ગર્વ લેવા જેવું નાટક. વાઇફ હેપી તો લાઈફ હેપી. વાઇફ હેપી તો લાઈફ હેપી એટલે માત્ર એન્ટરટેનમેન્ટ અને એન્ટરટેનમેન્ટ. 100% નહીં, 200% પૈસા વસૂલની ગેરંટી. વાઇફ હેપી તો લાઈફ હેપી એક સરસ મજાનું એન્ટરટેનિંગ નાટક. ફૂલ ફેમિલી સાથે માણી શકો, જોઈ શકો અને મજા લઈ શકો એવું સરસ મજાનું નાટક. Hilarious comedy. Wife happy તો life happy. Don't miss it. ફૂલ ફેમિલી સાથે બેસીને જોવા લાયક નાટક, માણવા લાયક નાટક એટલે વાઇફ હેપી લાઈફ હેપી. ફૂલ ફેમિલી સાથે બેસીને માણી શકાય એવું ધમાકેદાર નાટક, ખડખડાટ હાસ્યવાળું નાટક. વાઇફ હેપી તો લાઈફ હેપી. સાહેબ હસી હસીને પેટ દુખી જશે. વાઇફ હેપી તો લાઈફ હેપી.
તો લાઈફ હેપી.